નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ, આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ। મિત્રો, આજે આપણે વાત કરવી છે એ કેળના પાકની। કેળ જે છે એ ખૂબ જે છે એ કહેવાય કે ખૂબ મહેનત માગતો અને સાથે સાથે વધારેમાં વધારે ઉત્પાદન આપતો એવો આ એક પાક એટલે આ કેળનો પાક છે। આ કેળનું વાવેતર જે છે એ અમારા જેસર વિસ્તારની અંદર, જેસર પટ્ટાની અંદર એ ખૂબ મોટા પ્રમાણની અંદર એ થાય છે। ત્યારે આજે જે છે એ મિત્રો આપણે જુદા જુદા જે છે એ ખેડૂતોની મુલાકાત લેતા એમાંના અમારા આજે મોરસુપણા ગામના પ્રગતિશીલ ખેડૂતની મિત્રો મુલાકાત લીધી છે। ત્યારે સૌપ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ આ કેળનું વાવેતર ક્યારે કરવામાં આવે, કેટલું અંતર રાખવામાં આવે, કેવા ખાતરો વાપરવામાં આવે છે, કેળની અંદર કેવું અંદાજે ઉત્પાદન આવતો અને કેવા કેવા રોગ આવે, ભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું। આપનો પરિચય, તમારું નામ? મારું નામ મધુભાઈ દડુભાઈ કામળિયા। મધુભાઈ દડુભાઈ કામળિયા, ગામ તમારું? ગામ મોરસુપણા। મોરસુપણા, તાલુકો? તાલુકો જેસર। તાલુકો જેસર, જિલ્લો ભાવનગર। તમારો મોબાઈલ નંબર? 9714002970। હવે કમળિયાભાઈ, તમે જે છે આ વખતે કેટલા વીઘામાં કેળનું વાવેતર કરવાનું વિચાર્યું છે? કેટલા વીઘામાં કેળ વાવી છે? 6 વીઘામાં। 6 વીઘામાં વાવી છે। કેળનું બિયારણ જે છે એ ક્યાંથી લાવ્યા હતા અને કયું બિયારણ વાવ્યું છે? એ તો આણંદ બાજુથી મંગાવ્યું હતું। આણંદ બાજુથી મંગાવેલા હતા। રોપા લાવ્યા છો કે સીધી ગાંઠો લાવ્યા? ગાંઠનું વાવેતર કર્યું છે। અને ગાંઠનું વાવેતર જે છે એ એક ગાંઠ અહીંયા પોગતામાં ખર્ચ ₹5.5 થયા છે, બરોબર। અને કેટલું અંતર રાખ્યું? 2 હાર વચ્ચે 5x5, 2 હાર વચ્ચે અને 2 છોડ વચ્ચે 5x5 ના અંતરે વાવેતર કર્યું છે। વાવેતર ક્યારે કરી દીધું છે? ક્યારે? શ્રાવણ મહિનામાં વાવેતર કરી દીધું છે। હવે આનું જે છે એ વાવેતર કર્યા પછી કેવી કેવી કાળજી રાખી છે? આના અંદર કેવી કેવી કાળજી રાખવાની હોય છે? કાળજી તો રાખવી જ પડે, જેવી કાળજી રાખો એવી થાય। ખાતરનો ડોઝ આપવો પડે, પછી પાણીનો ડોઝ આપવો પડે, બરોબર। અત્યારે તમે કપાસની અંદર વાવેતર કર્યું અને હવે જે કપાસ કાઢીને હવે જે છે આની અંદર તૈયારી કરવાનું શરૂ કર્યું છે, તો હવે આમાં પાયાની અંદર કેવા કેવા ખાતરો, કેટલું દેશી ખાતર નાખ્યું? દેશી તો થોડું થોડું નાખ્યું, અત્યારે ડીએપી, પોટાશ અને સુપર, બરોબર। આ બધા ખાતરો જે છે પાયામાં નાખ્યા છે। પછી પૂરતી ખાતર તરીકે ઉપર ડોઝમાં કેટલા આપવાના, કેટલા દિવસે આપવાના થાય? પછી તો 20 દિવસે આપવાનું, 20 દિવસે આપવાનું થાય, 20 બરોબર છે। હવે આ કેળ જે છે વાવ્યા પછી કેટલા દિવસે ઉત્પાદન આપવાની શરૂઆત કરશું? કેટલા દિવસે જે છે લૂમ આવવાની શરૂ થાય ને આપણે જ્યારે કેટલા મહિનાનો પાક ગણી શકાય? 10-12 મહિના, 12 મહિને આખું કમ્પ્લીટ થાય, 11.5 થી 12 મહિના જેવો સમય લાગે। અને અંદાજિત જે છે એ માવજત છે, ઉત્પાદન જે છે કેટલું મળતું હશે એમ અંદાજિત? ઉત્પાદન વીઘે 1000 મણ, વીઘે 1000 મણ। અને અંદાજિત ભાવ જે છે કેવા એવરેજ ભાવ રહેતા હોય? 200 ની આજુબાજુ। અને વેચાણ જે છે કેવી રીતનું કરો છો? ક્યાં વેચાણ કરો? વેચાણ આઈને નથી એમ। ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને કામળિયાભાઈ દ્વારા જે કરવામાં આવી કે ભાઈ આ કેળનું વાવેતર જે છે એ આપણા વિસ્તારની અંદર પણ થાય છે અને ખૂબ સારું ઉત્પાદન અને વળતર પણ જે છે સારામાં સારી રીતે મળતો આ પાક એટલે આ કેળનો પાક। અમારા ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એજે મુળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ। આભાર।